હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ પિયુષ વેસાણિયા, મેથ્સ ટીચર. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના લેક્ચરમાં આપણે ભણવાના છીએ ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર પ્રમેય 6.6. એટલે કે બોર્ડના પેપરની અંદર આપણને 4માંથી કોઈ એક પ્રમેય પૂછવામાં આવશે જે 4 માર્કનો હશે. એમાંનો એક પ્રમેય આપણે આગળના વિડીયો લેક્ચરમાં ભણ્યા, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. એવો જ એક આ બીજો પ્રમેય એટલે પ્રમેય 6.6. પ્રમેય 6.6ના નામથી ન ઓળખાય. તમને ક્વેશ્ચન પૂછાય તો કેવી રીતે પૂછાય કે સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. હવે જે પહેલો પ્રમેય ભણ્યા એમાં બે રીતે આપણને 3 રીતે ક્વેશ્ચન પૂછાય. સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો તો વિધાન લખવાનું. થેલ્સનું પ્રમેય લખો, સાબિત કરો તો વિધાન લખવાનું. અથવા તો એવી રીતે પૂછાય કે સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર યાદ છે તમને, આ 3માંથી કોઈ રીતે પૂછાય. અને આ પ્રમેય છે આ એક જ રીતે પૂછાય ને એક જ ક્વેશ્ચન કે સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. તમે એક પ્રમેય તો મારી પાસે ભણી ગયા છો એટલે તમને ખ્યાલ હશે કે આપણે શરૂઆત આકૃતિથી કરવાના છીએ. તો દોરીએ પહેલાં તો આની આકૃતિ. જે કાંઈ આમાં લખ્યું છે એની ઉપરથી આપણે આકૃતિ દોરવાની છે, એમાં કોઈ નવી નવાઈ છે નહીં. સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણ, એટલે પહેલાં આપણને બે સમરૂપ ત્રિકોણ આપેલા છે, એટલે બે સમરૂપ ત્રિકોણ આપણે સમરૂપ લાગે એવા દોરશું. તમને મજા આવે એવા દોરી શકો છો. આ બે ત્રિકોણ મેં દોર્યા, બે સમરૂપ છે. થોડો ઘણો નાના મોટો ત્રિકોણ રાખ્યો, જરૂરી નથી કે પહેલો નાનો ને બીજો મોટો ત્રિકોણ આવું જ હોવું જોઈએ એવું જરૂરી નથી. આ બે સમરૂપ ત્રિકોણ મેં દોરી દીધા. હવે આની ઉપરથી વાત છે નહીં આવે પક્ષ અને સાધ્ય લખવાની. તો તમને ખબર છે કે આપણે ત્રિકોણને પહેલાં નામ આપવા જોઈએ. તો તમને મનગમતા તમે કોઈ પણ નામ આપી શકો છો. A, B, C, P, Q, R આવા આપણે નામ આપી દઈએ. હવે શું કીધું છે તો આની ઉપરથી સાધ્ય બનાવવા માટે હું અહીંયા લખીશ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. આ બે સમરૂપ ત્રિકોણ છે, એ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લઈએ તો કેવો હોય? આ બે ત્રિકોણની અનુરૂપ બાજુ એટલે કે એબીની અનુરૂપ PQ, BCની અનુરૂપ QR અને ACની અનુરૂપ PR, એનો ગુણોત્તર લેવાનો અને બાજુઓનો વર્ગ કરવાનો, એના બરાબર હોય. તો અહીંયા આપણને પક્ષ તરીકે માત્ર ખાલી એટલું આપેલું છે કે આ બે ત્રિકોણ સમરૂપ છે, એથી વિશેષ કાંઈ આપેલ નથી. તો પક્ષની અંદર આપણે લખી દઈશું, ત્રિકોણના નામ પડ્યા છે. તો પહેલાં સાધ્યની પહેલાં લખીએ પક્ષ. પક્ષની અંદર જે બે ત્રિકોણ છે એના નામ સહિત આપણે લખી દઈએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR સમરૂપ છે. સમરૂપ છે એટલે કે હવે આપણને લખતા આવડી ગયું છે. ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આ સમરૂપની નિશાની છે, બે ત્રિકોણ સમરૂપ હોય તો આટલું આપણે લખી દઈએ. હવે આપણને ખબર છે કે પક્ષ પછી શું આવે? સાધ્ય. તો સાધ્યની અંદર આપણે લખવાના છીએ. શું કીધું છે તો બે સમરૂપ ત્રિકોણ, આટલું માત્ર હતું ને અહીંયા સુધીનું, એ હતું પક્ષ. સાધ્ય માટે ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર, આ ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે એબીસીના ક્ષેત્રફળને શેના વડે દર્શાવાય? ઓનલી એબીસી. PQRના ક્ષેત્રફળને શેના વડે દર્શાવાય? ઓનલી PQR. માટે એ બેનો ગુણોત્તર લેવાનો છે, એટલે હું લખીશ કે ABC
અને PQR આ બેય ત્રિકોણનો શું લેવાનું કીધું? ગુણોત્તર એટલે અંશ છેદમાં. આ કેવો હોય? અહીંયા લખ્યું એવો હોય કે ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓ. એ અનુરૂપ બાજુઓને પાછો ગુણોત્તર લેવાનો. તો અનુરૂપ બાજુઓ મેં તમને કીધી કે ABની અનુરૂપ PQ છે, એટલે હું લખીશ કે ABના છેદમાં PQ. સ્પષ્ટ ગુજરાતીમાં લખેલું છે કે ક્ષેત્રફળનો ગુણોત્તર કેવો હોય? તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર. તો અનુરૂપ બાજુઓ એટલે ABની અનુરૂપ PQ, BCની અનુરૂપ QR અને ACની અનુરૂપ PR. શું છે આ? ગુણોત્તરના વર્ગ બરાબર. એટલે ગુણોત્તરનો શું લેવાનો? વર્ગ. ચોખ્ખું લખ્યું છે બાજુઓનો ગુણોત્તરનો વર્ગ. એટલે આ બાજુઓ છે એના ગુણોત્તરનો વર્ગ. એ બરાબર હોય છે કોના? ત્રિકોણના ક્ષેત્રફળના ગુણોત્તર બરાબર. એટલે વચ્ચે બરાબરની નિશાની મૂકી દઈશું. તો આ છે આપણા માટે સાધ્ય. તો પક્ષ અને સાધ્ય તો એકદમ કોઈ પણ પ્રમેયની અંદર એકદમ સરળ છે. હવે વાત આવે સાબિતીની. તમને ખ્યાલ છે મેં પહેલો પ્રમેય સાબિત કર્યો તો એમાંય માત્ર મને જેટલી આકૃતિ આપેલ છે એનાથી મને પ્રમેય સાબિત કરતા આવડતા નથી. માટે કંઈક ને કંઈક આપણે આકૃતિમાં નવું કામ કરવું પડે. એટલે હું અહીં લખીશ સાબિતી. તો સાબિતીની અંદર આકૃતિમાં જે નવું કામ કરીએ એ ધારો કે કરીને પહેલી લીટીમાં લખાય. માટે હું અહીંયા લખીશ કે ધારો કે. શું ધારો કે? તો આ પ્રમેયની અંદર વાત શેની છે? આગળ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય હતો એ થેલ્સે સાબિત કર્યો હતો. થેલ્સે ત્રિકોણના ક્ષેત્રફળના ઉપયોગથી સાબિત કર્યો હતો. એટલે એમાં આપણે વેધ દોર્યા હતા. અહીંયા તો સ્પષ્ટ ગુજરાતીમાં લખેલું છે કે ત્રિકોણના ક્ષેત્રફળ. એટલે આમાંય વેધની જરૂર પડે. દોરી દઈએ વેધ. એમાં શું નવી નવાય? તો અહીંથી હું એક વેધ દોરું જેને નામ આપીએ M. અહીંથી એક વેધ દોરીએ જેને નામ આપીએ N. તો મેં શું કર્યું? આ આકૃતિની અંદર નવું કામ કર્યું કે ત્રિકોણ ABCમાં AM વેધ દોર્યો અને PQRમાં PN વેધ દોર્યો. આ જે નવું કામ કર્યું એ સાબિતીની પહેલી લીટીમાં ધારો કે કરીને લખાય. તો હું લખી દઉં અહીંયા ધારો કે ત્રિકોણ ABCમાં AM વેધ અને ત્રિકોણ PQRમાં PN વેધ છે. આટલું લખાઈ જાય એટલે આ સાબિતીની પહેલી લીટીનું કામ પૂરું થાય. હવે આપણે સાધ્ય તરફ જઈએ કે આ સાધ્ય આપણે સાબિત કરવું તો આપણને આપેલું શું છે પ્રમેયની અંદર? તો પ્રમેયની અંદર આપણને આપેલું છે બે ત્રિકોણ સમરૂપ છે. અને જ્યારે આપણને પ્રમેયમાં આપી દેવામાં આવે કે બે ત્રિકોણ સમરૂપ છે એટલે આપણને બે વાત સમજાય. કઈ બે વાત? કે અનુરૂપ ખૂણાઓના માપ સરખા હોય અને અનુરૂપ બાજુઓના માપનો ગુણોત્તર કેટલો થાય? સરખો થાય. બસ આ બે વાત આની ઉપરથી આપણે પહેલાં લખી દઈએ કે પક્ષ ઉપરથી હું ફરી પાછું લખીશ કે અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. આ તો આપણને પક્ષમાં આપ્યું જ છે. તો પક્ષમાંથી ધીમે ધીમે આપણે સાધ્ય તરફ જઈ રહ્યા છીએ. પહેલી વાત આપણને શું ખબર છે? કે ખૂણાઓના માપ સરખા હોય. અનુરૂપ ખૂણાઓ. તો અહીંયા અનુરૂપ ખૂણો કયો છે? આકૃતિ ઉપરથી ખબર પડે કે એને અનુરૂપ P છે અને અહીંથી ખબર પડે કે એને અનુરૂપ P છે. માટે હું પહેલાં લખીશ અહીંયા કે ખૂણો A બરાબર ખૂણો P. એવી જ રીતે ખૂણો B બરાબર ખૂણો Q અને ખૂણો C બરાબર ખૂણો R. એક આ વાતની આપણને ખબર પડે. એક બીજી શું ખબર પડે? કે બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. અનુરૂપ બાજુ. તો AB ને અનુરૂપ કોણ છે? PQ. અહીંથી ખબર પડી જાય પહેલા બેના છેદમાં પહેલા બે. એટલે હું લખીશ કે તથા AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR. આ બે વાત આપણને સમજાય. ગમે ત્યારે આપણને આપવામાં આવે કે બે ત્રિકોણ સમરૂપ છે એટલે આ બે વાત આપણને ખબર પડે. જેમાં આને હું કહી દઉં કે તું છો પરિણામ 1. આને કહી દઈએ આપણે કે તું છો પરિણામ 2. હવે આપણે જઈએ ધીમે ધીમે સાધ્ય પાસે કે આની ઉપરથી આપણે સાબિત શું કરવું? તો જુઓ તમે કહો સર સાબિત થઈ ગયું થોડુંક તો ઘટે શું?
ખાલી વર્ગ ઘટે તો કરી દો વર્ગ, એમાં કોઈ નવી નવાઈ નથી, બરાબરની બધી સાઈડ વર્ગ કરી શકાય. માટે આની ઉપરથી હું એક પરિણામ લખું કે તેથી એબીના છેદમાં PQ BCના છેદમાં QR બરાબર ACના છેદમાં PR. આને કહી દઈએ પરિણામ 3. હવે તમે આ મારા પ્રમેયના ટેક્સ્ટબુક આરે સરખાવશો એટલે તમને એમ થાય કે આવું જ કંઈ ટેક્સ્ટબુકમાં છે જ નહીં. હું તમને વિધિવત રીતે એક સ્ટેપ તમારે પ્રમેય ગોખવો ન પડે એટલા માટે આ રીતે લખું છું. બાકી ટેક્સ્ટબુકમાં લખ્યો છે એ પણ બરોબર છે, આ પણ બરોબર છે. એટલે જરાય મૂંઝાતા નહીં, તમારે પ્રમેય આ રીતે જ લખવાનો થાય છે. આમાં એક લીટી તમારે ક્યાંક ગોખવી પડે નહીં. કેવી રીતે કે પક્ષ આપ્યો તો પક્ષની ઉપરથી આપણને આ બે વસ્તુ ખબર પડે. અહીંયા આવીને આપણે અટકી જાય એટલે સાધ્ય પાસે ગયા તો સાધ્યએ કીધું કે લે વર્ક કરી દો ને. એટલે તમને એમ થાય કે સર હવે તો પ્રમેય સાબિત થઈ ગયો, બરાબર લખ નાખો એબીસીની છેદમાં PQR. એવું થોડું હાલે, ગણિત છે આ. નિયમો સહિત તમારે કહેવું પડે કે કેવી રીતે કેના પછી કયું સ્ટેપ આવે છે. તો જઈએ હવે સાધ્ય પાસે. તો સાધ્યમાં છે એબીસીના છેદમાં PQRનું ક્ષેત્રફળ શું અહીંયાના જેટલું થાય એવું આપણે ચેક કરવું છે. તો મેળવીએ પહેલાં એબીસીનું ક્ષેત્રફળ. એબીસી, હવે એબીસી બરાબર ક્ષેત્રફળનું સૂત્ર 1/2 પાયો ગુણ્યા વેધ. 1/2 પાયો, તો પાયો કોણ છે અહીંયા બીસી, વેધ AM. આવી જ રીતે વાત કરીએ PQRની તો એનું ક્ષેત્રફળ મેળવી લઈએ. PQR બરાબર 1/2 પાયો કોણ છે QR, વેધ કોણ છે PN. મળી ગયા બેયના ક્ષેત્રફળ. ખબર ન પડે એટલે દોડીને વહી જવાનું સાધ્ય પાસે. સાધ્ય પાસે ગયા તો સાધ્ય એમ કહે છે કે બેને એકબીજાના અંશ છેદમાં એટલે કે ગુણોત્તર લ્યો. તો લઈ લઈએ હવે બેયનો ગુણોત્તર અહીંથી કે એબીસીના છેદમાં PQR બરાબર 1/2 ગુણ્યા BC ગુણ્યા AM. 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. આ બે ઉડી જાય. આને આપણે આવી રીતે લખી શકીએ કે BCના છેદમાં QR બરાબર AMના છેદમાં PN. વચ્ચે ગુણાકારની નિશાની. આ મેં બરાબર શા માટે કઈ રીતે કહી દઉં. હરેક વિદ્યાર્થી આખો પ્રમેય પાકો કર્યા પછી બરાબર કરે છે. આ તમે ભૂલ ન કરો એટલે હું તમને કહું છું, ખાસ ધ્યાન રાખજો. આ આપણને મળ્યું એબીસીના છેદમાં PQR. આને હું કહી દઉં પરિણામ 4. આ મફત હોય હો, પરિણામ મફત હોય. હવે વાત આવી સાબિત કરવાની. તો જુઓ એબીસીના છેદમાં PQR બરાબર આપણને એવું મળે છે કે BCના છેદમાં QR ગુણ્યા AMના છેદમાં PN. જો આપણને ક્યાંકથી AMના છેદમાં PN આના જેટલું થઈ જાય, AMના છેદમાં PN આના જેટલું થઈ જાય તો તમે જો લખી શકો BCના છેદમાં QR આખાનો વર્ગ. સમજો કે અહીંયા BCના છેદમાં QR છે એવું સમજો. બે સરખું હોય એટલે વર્ગ કહેવાય, અને વર્ગ કહેવાય તો જો આવી જાય. આ બે એકબીજાને સરખા થઈ જાય તો આપણને આ પરિણામ મળે. નથી ખબર પડતી એટલે તો અહીં સાઈડમાં સમજાવું. જો હવે ગોતવા નીકળો તમે કે AM અને PN કયા ત્રિકોણમાં આવે. AM અને PN કયા ત્રિકોણમાં આવે આટલું ગોતો. તો તમે ગોતી રાખ્યું કે સર ABM અને PQN આની અંદર આવે. એ બે ત્રિકોણને આપણે અહીં સાઈડમાં બોલાવી લઈએ. તમારે અહીં સાઈડમાં મસ્ત આકૃતિ દોરવાની. A B અને M. આવી જ રીતે P Q અને N. આ બે ત્રિકોણને ધ્યાનથી જુઓ. હું એમ કહીશ કે આ બે ત્રિકોણ ફરી પાછા સમરૂપ છે. તમે પૂછશો કેવી રીતે? તો આપણે ભણ્યા આગળ ખૂખું
બે ખૂણા સરખા હોય, કોઈ પણ ત્રિકોણના બે અનુરૂપ ખૂણાઓ સરખા હોય તો 180 મુજબ ત્રીજા ખૂણાને સરખું થવું જ પડે, એટલે એ બે ત્રિકોણને સમરૂપ ત્રિકોણ કહેવાય. અહીંયા તમને એક જોડ તો સરખી દેખાય જ છે, કઈ? એમ અને એન. કેમ? કેમ કે એ બે કાટખૂણા છે. હવે એક ગોતવાની છે તો એ તો હતી જ, કઈ? બી અને ક્યુ. ક્યાં મેં કીધું? જુઓ સમીકરણ 1માં એટલે જ લખ્યું છે, આખું એટલે લખ્યું છે. હું ખાલી બી ને ક્યુ પહેલાં લખત તો તમે પૂછો કે કેમ બી ને ક્યુ જ લખ્યું છે સર? એટલે મેં 3 એ 3 લખી દીધા, એમાં આપણો કાંઈ જાય નહીં. માટે બી અને ક્યુ પરિણામ 1 ઉપરથી સરખા છે, એટલે હું અહીં લખીશ કે હવે ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પી ક્યુ એનમાં સમરૂપ છે એમ સીધું કંઈ નથી દેવાનું, ચેક કરવાનું છે. એટલે ચેક કરવા માટે હું અહીંયા લખીશ કે ખૂણો બી બરાબર ખૂણો ક્યુ. કોઈક મને પૂછે ક્યાંથી લખીએ, એટલે હું ફટ કરતું કહી દઉં, 1 ઉપરથી લખ્યું. આ બધાય કારણો લખવા પડે અને એમાં કાંઈ અઘરું છે નહીં. અને બીજો ખૂણો કયો? તો ખૂણો એમ બરાબર ખૂણો એન. કેમ? કેમ કે કાટખૂણા છે. જો બે જોડ મેં સરખી બતાવી દીધી, જો બે જોડ સરખી હોય તો ત્રીજો ખૂણો સરખો હોય જ, લખવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી દેવાનું કે તેથી ત્રિકોણ એ બી એમ સમરૂપ ત્રિકોણ પી ક્યુ એન. ખાસ લખવાનું હો. શું લખવાનું? ખૂખું. કેમ? ખૂણા ખૂણા ઉપરથી કીધું કે આ બે ત્રિકોણ સમરૂપ છે. હવે ફરી પાછી પહેલેથી વાત આવી કે જ્યારે બે ત્રિકોણ સમરૂપ દેખાય ત્યારે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય ને બાજુનું માપ સમપ્રમાણમાં હોય. આપણે અહીંયા ખૂણાઓની વાત તો કરી નાખી છે, માત્ર વાત કરવાની કોની છે? બાજુઓની. તો જુઓ કેવી રીતે લખાય એની ઉપરથી. એ બીના છેદમાં પી ક્યુ બરાબર બી એમના છેદમાં ક્યુ એન બરાબર પહેલું છેલ્લું એટલે એ એમના છેદમાં પી એન. અને કીધો 5. આ ફ્રીમાં હોય, પરિણામ ફ્રીમાં હોય. હવે ધ્યાનથી સમજજો. પરિણામ 2 ને જુઓ. એ બીના છેદમાં પી ક્યુ. પરિણામ 5 ને જુઓ. એ બીના છેદમાં પી ક્યુ. અહીંયા એ બીના છેદમાં પી ક્યુ એના બરાબર 2. અહીંયા એ બીના છેદમાં પી ક્યુ એના બરાબર 2. તો એવું ન કહી શકાય કે એ બીના છેદમાં પી ક્યુ બે જગ્યાએ સરખું જ હોય. તો એવું ન કહી શકાય કે આ ત્રણેય ભાઈઓ છે તો આ ત્રણેય ભાઈઓ છે, પણ એની અંદર આ એકનો એક છે. જુઓ તો આમ કહી શકાય કે આ 6 એ 6 ભાઈઓ છે. 6 એ 6 નહીં, 5 જ, કેમ કે આ તો બે જગ્યાએ સરખું જ છે. તો આ બધું સરખું કહેવાય કે ન કહેવાય? આની નાની ઉપરથી. હવે જોજો પરિણામ 4 પરથી. પરિણામ 2, 4 અને 5 પરથી તમે કહેશો કે આની ઉપરથી આટલું બધું શું લખવા માંગો છો? તો પરિણામ 4 હું પાછું લખું જોઉં અહીંયા. એબીસીના છેદમાં પી ક્યુ આર. આના બરાબર લખ્યું છું બીસીન છેદમાં ક્યુ આર. ગોતવા નીકળો, બીસીન છેદમાં ક્યુ આર ગોતો. જો અહીં રહ્યું 2માં. એના બરાબર કોણ છે? એબીન છેદમાં પી ક્યુ. તો ન લખી શકાય? એબીન છેદમાં પી ક્યુ ગુણ્યા એ એમના છેદમાં પી એન. ગોતો, આમાંથી ગોતો. એ એમના છેદમાં પી એન ક્યાં છે? અહીંયા રહ્યું. અરે એ નહીં, અહીંયા ગોતો. એ એમના છેદમાં પી એન એના બરાબર કોણ છે? એ બીન છેદમાં પી ક્યુ. તો ન લખી શકાય? એ બીના છેદમાં પી ક્યુ. આને શું કહેવાય? આને કહેવાય એ બીના છેદમાં પી ક્યુ આખાઈનો વર્ગ એક્સ ગુણ્યા એક્સ, એક્સનો વર્ગ. એબીસીના છેદમાં પી ક્યુ આર. એક સાબિત કરી દીધું મેં પહેલું. આના બરાબર આ. તો તમે કહો હજી બીજું ત્રીજું બાકી છે? ના, તમે સાબિત કરી જ દીધું છે. ક્યાં? પરિણામ 3 પરથી. 3 ની અંદર શું કીધું છે? તો 3 ની અંદર તમે કીધું છે કે એ બીના છેદમાં પી ક્યુનો વર્ગ બરાબર થાય બીસીન છેદમાં ક્યુ આરનો વર્ગ ને એસીન છેદમાં પી આરનો વર્ગ. તો આની જગ્યાએ આ લખાય, આની જગ્યાએ આ લખાય. અંતે આખે આખું લખી દેવાય. કેવી રીતે?
કે એબીસીના છેદમાં PQR બરાબર એબીના છેદમાં PQ સ્ક્વેર બરાબર બીસીના છેદમાં QR સ્ક્વેર બરાબર એસીના છેદમાં PR સ્ક્વેર. આને કહેવાય પ્રમેય 6.6. ફરી પાછું કહી દઉં કે તમારી ટેક્સ્ટ બુક અને મેં લખ્યું થોડોક ડિફરન્સ છે, વાત એકની એક છે. આને કહેવાય ગણિત. 2 ગુણ્યા 3 તોય 6 થાય અને 3 ગુણ્યા 2 તોય 6 જ થાય. તમે 3ના ઘડિયામાંથી 6 કર્યા, 2ના ઘડિયામાંથી 6 કર્યા, એનો મતલબ કાંઈ નથી. 6 કેમ થયા એનાથી મતલબ હોય. તમને જે એમાં સહેલું લાગતું હોય એ કરાય. તો પ્રમેયની અંદર આમાં એક પણ લીટી તમારે ગોખવી પડે નહીં. એટલે મેં તમને શરૂઆત આવી રીતે કરાવી કે પક્ષમાંથી પહેલાં લખવાનું કે 2 ત્રિકોણ સમરૂપ છે. આખો પ્રમેય મને કહો કે એમને બોલવાનો કેમ, તો હું બોલી દઉં. જુઓ કેવી રીતે કે પહેલાં સૌપ્રથમ પક્ષની અંદર આપણને આપેલું છે 2 ત્રિકોણ સમરૂપ છે. જો 2 ત્રિકોણ સમરૂપ હોય તો 2 વાત આપણને ખબર પડે કે અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય, બાજુઓના માપ સમપ્રમાણમાં હોય. આટલું લખી દીધું. પદ નથી ખબર પડતી ક્યાં જવાનું, દોડીને સાધ્ય પાસે. તો સાધ્યમાં જેવો વર્ગ દેખાય છે એટલે મેં પરિણામ 3માં વર્ગ કરી દીધો. ફરી પાછી ખબર પડતી બંધ થઈ ગઈ ક્યાં જવાનું, સાધ્ય પાસે. સાધ્ય શું કહે છે કે 2 ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર લ્યો. એટલે મેં શું કર્યું, 2 ત્રિકોણના ક્ષેત્રફળ ગોત્યા, એનો ગુણોત્તર લીધો ને છેલ્લે લખી દીધું BC છેદમાં QR ગુણ્યા AM છેદમાં PN. ફરી પાછી મને ખબર પડતી બંધ થઈ ગઈ. એમાં એક નવી વાત આવી, AM અને PN. એટલે દોડીને જવાનું આકૃતિ પાસે કે AM અને PN તમે ક્યાં 2 ત્રિકોણમાં આવો. તો આ બાજુની 2 ત્રિકોણ મેં લીધા છે. જરૂરી નથી કે આ બાજુના જ લેવા, આ બાજુના લ્યો તોય સાબિત થઈ જાય હો, અને તોય સાચો જ પ્રમેય કહેવાય. મેં આ બાજુના 2 ત્રિકોણ લઈને ફરી પાછા એ બેયને સમરૂપ સાબિત કર્યા. સમરૂપ સાબિત કર્યા એટલે 2 ત્રિકોણ સમરૂપ થાય. ફરી પાછી 2 વાત આવે, ખૂણાઓ એકરૂપ, અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં. પણ ખૂણાનું તો મારે કાંઈ કામ નથી, કેમ કે મારે કામ છે માત્ર ખાલી બાજુઓનો. એટલે મેં ફરી પાછી બાજુઓ લખીને કહી દીધું પરિણામ 5. તો ત્યાં આવીને મને એક વાત દેખાણી કે AB છેદમાં PQ બરાબર 2 વસ્તુ ત્યાં છે અને AB છેદમાં PQ બરાબર 2 વસ્તુ પરિણામ 2 ની અંદર છે. એની ઉપરથી પરિણામ 4માં મેં કિંમત મૂકીને પ્રમેય સાબિત થઈ ગયો. આમને તમે બોલી પણ શકો. રેડી? જોઈશું નેક્સ્ટ નવા વિડીયો લેક્ચરની અંદર એક નવું સ્વાધ્યાય.